ચાલો આજનો ટોપિક છે ગાયના ગૌમૂત્રનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે. તો ગાયના ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં થઈ શકે, જૈવિક દવાઓમાં થઈ શકે, પછી ઘરગથ્થુ ઉપયોગમાં પણ થઈ શકે, પણ ખાસ કરીને ખેતીમાં થાય છે. ખેતીમાં અત્યારે જોઈએ તો નર્સરી જે કરતા હોય છે, જે નાના નાના રોપડા ઉછેર કરતા હોય છે, એમાં ખાસ કરીને ગાયના ગૌમૂત્ર પ્લસ એમાં ગોબર એ બેયનું પાણી બનાવે છે અને એને સ્પ્રે તરીકે યુઝ કરે છે. તો એની ખેતીમાં પણ ઉપયોગ થાય છે. આ વાત થઈ નર્સરીની. પછી આપણે જે ખેડૂત મિત્ર હોય એ ખેતીમાં જે આપણે રાસાયણિક ખાતર જે યુરિયા ને ડીએપીની ટાઈપના જે ખાતર આવે છે રાસાયણિક, એના અથવામાં પણ આને લઈ શકીએ છે કે એ ખાતર એ જમીનને નો ડાઉટ પાકમાં વધારો આપે છે, પણ એ પાક છે ને એની કરતાં જે ઓર્ગેનિક પાક જે ગાયના ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીને જે વસ્તુ થાય છે ને એ પાકમાં ઘણો ડિફરન્સ આવે છે. તો ગાયના ગૌમૂત્રનો અહીંયા જગ્યાએ ઉપયોગ થાય છે. એની સિવાય તમને કોઈને ખબર હોય કે ગાયના ગૌમૂત્રનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થાય છે તો મને કમેન્ટમાં જણાવો, જેથી મને પણ ખબર પડે કે હજી આના સિવાય પણ બીજી જગ્યાએ ગાયના ગૌમૂત્રનો ઉપયોગ થાય છે. મળીએ નવા વિડીયોમાં નવા વિચારો સાથે.